હેલો મિત્રો, ચલો આજે આપણે એક મહત્વની થિયરી જોવાના છીએ, મતલબ સાધન જોવાના છે. બરાબર, સાધન વિશે આપણે વાત કરવાની. તો સાધનનું નામ શું હોય? એક મહત્વનું સાધન જેનું નામ છે સાયક્લોટ્રોન. સાયક્લોટ્રોન. બરોબર, આ સાધન વિશે આપણે વાત કરવાની. ચલો પહેલા તો જોઈ લો કે આનો ઉપયોગ શું થાય, આ સાધન કયા કામમાં આવે કે આપણે ભણવું પડે આ સાધન વિશે. તો આનો ઉપયોગ આપણે જોઈએ કે આનો ઉપયોગ શું હોય, તો આ કયા કામમાં આવે. તો ઉપયોગ શું આનો? તો વિદ્યુત ભારિત કણોને પ્રવેગિત કરવા માટે ઉપયોગી છે. વિદ્યુત ભારિત કણોને પ્રવેગિત કરવા માટે ઉપયોગી છે. और પ્રવેગિત કરવું એટલે શું? मतलब સ્પીડ વધારવા માટે, વેગ વધારવા માટે. વિદ્યુત ભારિત કણોના વેગને વધારવા માટે આ સાધન, આ ઉપકરણનો ઉપયોગ થાય છે. હવે તમને કદાચ પ્રશ્ન થશે કે વિદ્યુત ભારિત કણોનો વેગ વધારીને આપણો શું ફાયદો? વિદ્યુત ભારિત કણોનો વેગ વધારીને આપણો શું ફાયદો? આપણો શું વેગ વધારીને આપણે કઈ રીતે ઉપયોગ કરીએ? તો હું તમને કહી દઉં, જેમ કે ઘણા બધા એવા ઘટનાઓ બરોબર કે જ્યાં આપણે ઉર્જાની જરૂરિયાત વધારે હોય. ઘણી એવી બધી ઘટનાઓ જેમાં ઉર્જાની વધારે જરૂરિયાત હોય, એટલે આપણે કંઈક કરી ઉર્જા વધારે મેળવવી. બરાબર, આપણા મેન કામ શું? ઉર્જા જ મેળવવી આપણે. બરાબર, ઉર્જા જ બધું થાય. આ વીજળી ઉર્જામાંથી વીજળીમાં રૂપાંતર થયું. બરાબર, એટલે ઉર્જા આપણે મેળવવી. તો ઉર્જા મેળવવા માટે આનો ઉપયોગ થાય. હવે કઈ રીતે? હું તમને કહી દઉં. આપણે પરમાણુ વિશે જાણીએ. પરમાણુના કેન્દ્રમાં શું હોય? ન્યુક્લિયસ. પરમાણુ કેન્દ્ર કે ન્યુક્લિયસ કહેવાય. આ તો તમને ખબર જ છે. પરમાણુના કેન્દ્ર ન્યુક્લિયસ કહેવાય. આજુબાજુ ઇલેક્ટ્રોન ફરતો હોય. કેન્દ્રમાં શું હોય? આપણને ખબર છે કે પ્રોટોન હોય, ન્યુટ્રોન. બરાબર, હવે શું થાય? જો કેન્દ્રમાં હલનચલન થાય, અહીં ઊર્જાનો સ્ત્રોત હતો. અહીં શું કે ઊર્જાનો સ્ત્રોત ભરેલો. કેન્દ્ર એક ઊર્જાનો સ્ત્રોત. પરમાણુનું કેન્દ્ર શું? ઊર્જાનો સ્ત્રોત. હવે જો આમાંથી ઇલેક્ટ્રોન અથવા પ્રોટોનને દૂર પ્રોટોન અથવા ન્યુટ્રોન, ઇલેક્ટ્રોન તો કક્ષામાં ફરતો હોય, પ્રોટોન અથવા ન્યુટ્રોનને દૂર કરવામાં આવે તો કઈક ઊર્જા ઉત્પન્ન થાય. કંઈક શું થાય? ઊર્જા ઉત્પન્ન કરીએ. જે આપણે પાઠમાં જોઈશું, જ્યારે ન્યુક્લિયસ અને પરમાણુ પાઠ આવશે બીજા સેમમાં, બરોબર, બીજા સત્રમાં, તે વખતે આપણે આની વાત વિસ્તૃત રીતે કરીશું. બરોબર, આ દૂર કરીને આપણે કઈ ઘટનાઓ ઉપજાવી છે? તો ન્યુક્લિયર વિખંડન, ન્યુક્લિયર સંલયન. બરોબર, ન્યુક્લિયર વિખંડન, ન્યુક્લિયર સંલયન, આ બધી ઘટનાઓ આપણે ઉપજાવી શકીએ છીએ. અને આથી પુષ્કળ પ્રમાણમાં ઊર્જા મળે. જેમ કે પરમાણુ બોમ્બ જે હોય એમાં એકદમ વિપુલ માત્રામાં મળે, અને ઉર્જા એટલી બધી હોય કે બધું વિસ્ફોટ સ્વરૂપે બહાર આવે. બરોબર, આ સિદ્ધાંત પર જ કાર્ય કરે પરમાણુ બોમ્બ. બરોબર, તો અહીંથી મારે પ્રોટોન અથવા ન્યુટ્રોનને દૂર કરવો હોય તો કઈ રીતે દૂર કરીએ? કે પકડીને દૂર ના કરીએ. બરોબર, ઇલેક્ટ્રોન તો આપણે સરળતાથી દૂર કરીએ કે ઇલેક્ટ્રોન જો કક્ષામાં ફરતો હોય, સહેજ ઊર્જા આપી ઇલેક્ટ્રોન કક્ષામાંથી બહાર આવી જાય. પણ મેં આપણે પહેલા પાઠમાં વાત કરી કે પ્રોટોનને આપણે દૂર નહીં કરી શકતા. પ્રોટોનને આપણે દૂર કરી શકતા નથી. બીજું, પ્રોટોન અને ન્યુટ્રોન વચ્ચે આટલા બળ હોય, સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ. કઈ બળ? સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ હોય. બરોબર, આના લીધે આ જકડાઈ ગયું હોય અંદરના અંદર. બરોબર, એટલે પ્રોટોન અથવા ન્યુટ્રોનને આપણે દૂર કરી શકતા નથી. તો દૂર કઈ ના કરવું? તો આપણે બીજા કોઈ કણમાં આપણે મારો કરીએ તો આ અથડાય અને અથડાય પછી બે ભાગલા કરી નાખે.
અમુક પ્રોટોનને દૂર કરી નાખે, અમુક ન્યુટ્રોનને દૂર કરી નાખે, કે ભાગલા કરી નાખે, ટૂંકમાં આને તોડી નાખે. કેન્દ્રને શું કરે? થોડું તોડી નાખે. તો આના લીધે વિપુલ માત્રામાં ઉર્જા ઉત્પન્ન થાય અને ઉર્જાનો પછી આપણે ઉપયોગ કરી શકીએ છીએ. હવે પ્રશ્ન એ યા કણના કોઈ મારું કરવો ખરા, પણ આને ધીમેથી ફેંકું તો કોઈ થાય ખરા? આને અસર થાય? આને હું ધીમેથી ફેંકું તો કોઈ અસર થાય? ના. એટલે બંદૂકની ગોળીને હાથમાં લઈને કોઈને મારો તો કોઈ અસર થાય ના. એને બંદૂકમાં ભરાઈને સ્પીડ આપીને મારો તાણે કઈક અસર થાય. એટલે કંઈક કરીને એને સ્પીડ આપવી પડે તો કોક જોવા મળે, તો આને તોડવા સક્ષમ. બરોબર? તો આમાંથી પ્રોટોન અથવા ન્યુટ્રોનને દૂર કરવા સક્ષમ. તો આના મારે શું કરવું પડે? વેગ વધારવો પડે. મારે વેગ વધારવો પડે કંઈક કરે. તો આ વિદ્યુત ભારિત કણના વેગ વધારવા માટે, અને બીજો આ વિદ્યુત ભારિત કણ ખૂબ જ સૂક્ષ્મ હોય, ખૂબ જ નાનું હોય. બરોબર? ખૂબ જ નાનું હોય. બરોબર? તો એના હાથથી તો કોઈ વેગ વધારી ના શકે, તો બીજું કોઈ સાધન એનાથી વેગ ના વધારી શકે. તો એના માટે એક નવું સાધન શોધવામાં આવ્યું હતું, સાયક્લોટ્રોન. 1934 માં સાયક્લોટ્રોન નામનું સાધન બે વૈજ્ઞાનિકોએ શોધ્યું. બરોબર? એનાથી વિદ્યુત ભારિત કણનો વેગ વધારવામાં આવે, એકદમ સ્પીડથી ફેંકવામાં આવે આના પર, અને આના લીધે પછી વિખંડન થાય. બરોબર? તો આના લીધે વિપુલ માત્રામાં ઉર્જા ઉત્પન્ન થાય. બીજું, ફક્ત આ કારણે જ નહીં, પણ બીજા અમુક કારણો માટે પણ વેગ વધારીને આપણે બીજા પણ અમુક વસ્તુઓ કરીએ છીએ, જે આપણે છેલ્લા જોઈશું. આ થિયરીના છેલ્લા આપણે જોઈશું કે સાયક્લોટ્રોનનો ઉપયોગ શું. વેગ વધારે પણ વધારીને આપણે શું શું કરીએ છીએ. બરોબર? તે આપણે જોઈશું, છેલ્લા આપણે જોઈશું. બરોબર? આપણે જે ઉપયોગ અથવા ફાયદાઓ આવશે, ફાયદાઓ એ આપણે છેલ્લા જોઈશું. તો હાલ તો ખાલી સમજી લો કે સાયક્લોટ્રોનનો ઉપયોગ આવે કણના વેગના વધારે, વિદ્યુત ભારિત કણના. કયા? વિદ્યુત ભારિત કણના વેગના વધારવાનું કામ કરે. અને વધારી પછી આપણે આવી ઘટનાઓ અને અમુક બીજી ઘટનાઓ નિપજાવી શકીએ છીએ. કણ સૂક્ષ્મ એટલે આપણે કોઈ બીજા સાધનની મદદથી ના વેગ વધારીએ છીએ, કંઈક વિશિષ્ટ સાધન જુઓ. તો આની શોધ કોણે કરી? તો આની શોધ E.O. લોરેન્સ અને લેવિંગસ્ટને કરી. ક્યારે કરી? તો 1934 ઈસવીસન 1934 ની સાલમાં બે વૈજ્ઞાનિકો E.O. લોરેન્સ અને લેવિંગસ્ટન, બે વૈજ્ઞાનિકો 1934 માં આની શોધ કરી, સાયક્લોટ્રોન. ચલો આપણે ઉપયોગ જોઈ લીધો, ખબર પડી ગઈ તમને ઉપયોગ. હવે આપણે જોઈએ આ કયા સિદ્ધાંત પર કાર્ય કરે. આની રચના પાછા જોઈશું, તો પહેલા સિદ્ધાંત સમજી લઈએ. રચના આપણે પછી જોઈશું કઈ રીતના કોમ થાય, કઈ રીતના પેલું વિદ્યુત ભારિત કણ સ્પીડમાં આવે એ આપણે પછી જોઈશું. હાલ આપણે આ સિદ્ધાંતની વાત કરી નાખીએ. તો સૌપ્રથમ સિદ્ધાંત. બરાબર? મુદ્દા સરળ લખો. સિદ્ધાંત હવે જોઈએ આપણે. જેમ કે વાન ધ ગ્રાફ જનરેટર આપણે જોતા હતા, તો પહેલો સિદ્ધાંત આવે, પછી રચના આવે, પછી કાર્યપદ્ધતિ આવે, કઈ રીતના કામ કરે. બરોબર? પછી છેલ્લો ઉપયોગ. બરાબર? અહીં એવું જ છે. સિદ્ધાંત આપણે જોઈશું, રચના જોઈશું, કામ કઈ રીતના થાય જોઈશું, પછી ઉપયોગ અને મર્યાદા, મતલબ ફાયદા અને મર્યાદા. અમુક મર્યાદાઓ પણ આ સાધનની અમુક મર્યાદાઓ પણ. બરોબર? જે આપણે જોઈશું અત્યારે. ચલો હવે સિદ્ધાંતની વાત કરી નાખીએ. તો ધારો કે વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડવામાં આવે. આ ચોકડી વડે હું જે દર્શાવું ચુંબકીય ક્ષેત્ર બતાવવા, અને ચુંબકીય ક્ષેત્ર અંદર જતી દિશામાં. ચોકડી બતાવવા કે ચુંબકીય ક્ષેત્ર અંદર જતી દિશામાં. ચલો ખબર પડી ગઈ. આ ચુંબકીય ક્ષેત્ર આપણે લખો એટલે કે અહીં ચુંબકીય ક્ષેત્ર અંદર જતી દિશામાં અંદર જઈ રહ્યા. જો ટક્કા વડે દર્શાવો તો બહાર આવી રહ્યો. તમે કીધું ટક્કુ અને ચોકડી. ટક્કુ હોય તો બહાર આવી રહ્યો અને ચોકડી હોય તો અંદર જઈ રહ્યો.
એ ચુંબકીય ક્ષેત્ર કોઈ ચુંબક દ્વારા ઉત્પન્ન થયેલું ક્ષેત્ર અંદર જતી દિશા પાટિયાની અંદર સમજી લો બરોબર હવે કોઈ વિદ્યુત ભારિત કણ આમ દાખલ થાય ની અંદર ઓયથી દાખલ થાય આ ચુંબકીય ક્ષેત્રમાં દાખલ થાય કોઈ વિદ્યુત ભારિત કણ ચુંબકીય ક્ષેત્રમાં દાખલ થાય હવે આપણને ખબર છે કે વિદ્યુત ભારિત કણ ચુંબકીય ક્ષેત્રમાં જો ગતિ કરતો હોય તો એના પર બળ લાગે કયું બળ ચુંબકીય બળ યાદ હોય ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરતા વિદ્યુત ભાર પર ચુંબકીય બળ લાગે છે ચુંબકીય બળ લાગે કેટલું ચુંબકીય બળ હતું ચુંબકીય બળ F બરાબર Q * V × B આ હતું યાદ હોય તો તમને છેલ્લા આપણા લેક્ચરમાં જોયું લોરેન્ટ્ઝ બળ ચુંબકીય બળ વિદ્યુત બળ और चुंबकीय क्षेत्र એટલે q વિદ્યુત ભાર પર આ બળ લાગે v × v નો વેગ અને ચુંબકીય ક્ષેત્ર કેટલું બંને ચોકડી ગુણાકાર અને તેનું મૂલ્ય બરાબર એ આપણો બળ બને ચુંબકીય બળ લાગે છે બળ લાગે તો એના લીધે શું થાય આપણે પ્રિયતે વાત કરી હતી એના લીધે આનો ગતિપથ બદલાય વેગ બદલાતો નહીં ગતિપથ બદલાય તો વર્તુળાકાર થઈ જાય શું થાય વર્તુળાકાર આના પર બળ લાગે એના લીધે એનો ગતિપથ વર્તુળાકાર થઈ જાય છે ચલો ખબર પડી આ વાત હવે આના પર બળ લાગે ચુંબકીય બળ લાગે એના લીધે એનો ગતિપથ વર્તુળાકાર થઈ જાય શું થાય વર્તુળાકાર બરાબર વર્તુળાકાર થઈ જાય ચલો આટલાથી આપણે લઈએ વિદ્યુત ભાર ધારો કે અહીંથી આમ દાખલ થયો વિદ્યુત ભાર અહીંથી આમ દાખલ થયો તેનો ગતિપથ વર્તુળાકાર થઈ જાય છે હવે તમે કહેશો કે કઈ રીતે વર્તુળાકાર થાય કઈ રીતે તો આ બાજુ આપણે ફ્લેમિંગો ડાબા હાથનો નિયમ યાદ કરો પહેલી ઓગણી શું હતી ચુંબકીય ક્ષેત્રની દિશા બીજી ઓગણી વિદ્યુત પ્રવાહની દિશા હવે વિદ્યુત પ્રવાહ નહીં પણ વિદ્યુત પ્રવાહ વાસ્તવમાં શું હોય વિદ્યુત ભારની દિશા જ છે ને વિદ્યુત ભારની દિશા તો આપણે વિદ્યુત ભારની વાત કરીએ ચલો અને આવું બતાવો બળ બતાવો તો જુઓ ચુંબકીય ક્ષેત્ર અંદર જતી દિશામાં અંદર આ બાજુ આ જે હ વિદ્યુત ભાર q આમ જઈ કઈ દિશામાં લાગે પણ ઉપરની તરફ એટલે આના પર ઉપરની તરફ બળ લાગશે ઉપરની તરફ બળ લાગશે ઉપરની તરફ આમ ઉપરની તરફ બળ લાગે તો એને લીધે એવું થાય વળી એના લીધે એવું થાય આમ વળશે હવે આમ વળતો હોય એ વખતે કઈ દિશામાં બળ લાગે આમ વળતો હોય એ વખતે કઈ દિશામાં બળ લાગે જો ફરીથી આપણા ચુંબકીય ક્ષેત્ર તો આમ જ છે હવા આમ થઈ આવે જો દેખાય ખબર પડે નહીં પડતી ચુંબકીય ક્ષેત્ર આમ જ છે અંદર પણ હવા વેગની દિશામાં થઈ ગઈ મતલબ વિદ્યુત પ્રવાહની દિશામાં અથવા વિદ્યુત ભારની દિશામાં થઈ તો હવા બળ આમ તો મતલબ આટલા બળ આમ લાગે બરાબર અને એ રીતે એનો ગતિપથ આખો વર્તુળાકાર ચલો ખબર પડી ગઈ ફ્લેમિંગોનો ડાબા હાથના નિયમ તમે જાતે ચકાસી શકો કે જ્યારે વિદ્યુત ભાર દાખલ થાય ત્યારે એનો ગતિપથ વળતો વર્તુળાકાર થઈ જાય વર્તુળાકાર થઈ જ જાય ફ્લેમિંગોનો ડાબા હાથના નિયમ પરથી બરોબર તો વર્તુળાકાર થઈ જાય આ બળના કારણે ચલો આમાં થોડું આગળ લખીએ q v b ક્રોસ એટલે sin થીટા થાય sin થીટા એટલે v અને b વચ્ચેનો ખૂણો હવે જો v ઓમ હ b ઓમ ફરીથી v આમ હ b ઓમ તો બંને વચ્ચેનો ખૂણો કેટલો 90 બંને વચ્ચેનો ખૂણો કેટલો 90 sin 90 એટલે 1 sin 90 એટલે 1 એટલે બળ વધા હ q v b ફક્ત બળ વધા ફક્ત q v b ચલો ખબર પડી ને અહીં આટલા કૌંસમાં લખીએ કે v અને b વચ્ચે નો ખૂણો થીટા બરાબર 90 છે બરાબર કૌંસમાં એને આપણે લખી શકીએ ખબર પડી ગઈ v ઓમ b ઓમ સીધી ખબર પડે અંદર દિશામાં આપી બરાબર આ સમીકરણ આપણે એક નામ આ સમીકરણ આપણે એક નામ આપી દઈએ હવે હજી આપણે સિદ્ધાંત જ જોઈ રહી છે રચનાની બધું પાછળ જોઈશું આપણે
સિદ્ધાંત જોઈ રહ્યા હવે આ બાજુ જોઈએ ચલો આ વસ્તુ ખબર પડી આ સમીકરણ અમે 1 નામાં હવે આ વર્તુળાકાર ગતિ થાય એટલે કેન્દ્રગામી બળ લાગે આપણને ખબર કોઈ પણ વર્તુળાકાર ગતિ થતી હોય તો ઓટોમેટિક કેન્દ્રગામી બળ ઉદ્ભવે છે આપણે વળતા હોય તો ઓટોમેટિક આપણને બળ લાગી જ જાય બરોબર તો કેન્દ્રગામી બળ લાગે તો કેન્દ્રગામી બળ કોના જેટલું હશે કેન્દ્રગામી વર્તુળાકાર ગતિ થાય કેન્દ્રગામી બળ અને આ બળ બંને કેવા હશે સમાન તો આપણે આ લાઈનમાં લખીએ કે કેન્દ્રગામી બળ ચુંબકીય બળ કેન્દ્રગામી બળનું સૂત્ર આપણને ખબર mv2/r અને ચુંબકીય બળ qvb હાલ આપણે શોધ્યું qvb હાલ આપણે જોયું ચલો ખબર પડી આ વાત હવે એક બી કેન્સલ વેગ અને વેગ કેન્સલ ફરી તો સમજાયું m એટલે તે વિદ્યુત ભારનું દળ v એટલે એનો વેગ r એટલે ત્રિજ્યા વર્તુળાકાર બળ એટલે જે ત્રિજ્યા નિર્માણ પામે એ ત્રિજ્યા બરોબર b એટલે ચુંબકીય ક્ષેત્ર q એટલે વિદ્યુત ભાર v એટલે વેગ એક v કેન્સલ એટલે વધે mv/r qb બરોબર આટલું વધ્યું mv એટલે p mv એટલે p mv એટલે p તો qb p/r લખાય ના લખાય p/r mv એટલે p/r બરોબર તો b એટલે p/r3 બરોબર અને આપણે બે નામ આપી દીધું આમ તો કોઈ જરૂર નહીં આની આ વસ્તુ નહીં જરૂર ખાલી હવા જો આપણે શું કરવાનું તો જો આપણે આ જે સમીકરણ આવે એના પરથી આપણે લાવવાનું v r omega v r omega તમને ખબર જ હશે રેખીય વેગ અને કોણીય વેગ વચ્ચેનો સંબંધ v r omega ની 11મા ધોરણમાં આપણે જોઈ લઈએ v r omega ચલો બીજું m9 v r omega બરાબર કોઈ c લખે સાયક્લોટ્રોનનો c અને કોણીય વેગ પણ કહેવાય અથવા તો કોણીય આવૃત્તિ પણ કહેવાય બરાબર કોણીય વેગ પણ કહેવાય કોણીય આવૃત્તિ પણ કહેવાય ખબર પડે એ અને કોણીય વેગ પણ કહેવાય કોણીય આવૃત્તિ પણ કહેવાય અને ભાગ્યા r qb ચલો r અને એક r કેન્સલ ઓમેગા sin કરતા બનો ઓમેગા sin કરતા બનો શું થાય qb એક r કેન્સલ થઈ ગયું qb/m બરોબર તો કોણીય આવૃત્તિનું સૂત્ર આવ્યું કોણીય આવૃત્તિ આવું કોણીય વેગ કો કોણીય આવૃત્તિ કોઈ કરે તો આ સિદ્ધાંત કહેવા શું માંગે તમને આ સિદ્ધાંત આવી ગયો કહેવા શું માંગે સાયક્લોટ્રોનની કોણીય આવૃત્તિ કોની કણની કોણીય આવૃત્તિ એ કણના વેગમાન પર આધારિત નહીં मतलब वेग અને ત્રિજ્યા પર આધારિત નહીં વેગમાન પર આધારિત નહીં એનો અર્થ વેગ અને ત્રિજ્યા પર આધારિત નહીં હવે જો q એટલે તે વિદ્યુત ભારનું મૂલ્ય b એટલે ચુંબકીય ક્ષેત્ર કેટલું m એટલે એનું દળ ચલો ખબર પડી એટલે કોણીય આવૃત્તિ હા એ વિદ્યુત ભાર કેટલા વેગથી જઈ રહ્યો એના પર આધારિત નથી કેટલી ત્રિજ્યા બનાવો બોડી કેટલી ત્રિજ્યા બનાવે એના પર આધારિત નથી ટૂંકમાં વેગમાન પર આધારિત નથી મતલબ p પર આધારિત નથી આ કોણીય આવૃત્તિ એના પર આધારિત તેના મૂલ્ય પર ચુંબકીય ક્ષેત્ર કેટલું લાગુ પાડ્યું અને એનું દળ કેટલું એના પર આધારિત આ સિદ્ધાંત એનો અર્થ એવો થાય ફરીથી એનો અર્થ એવો થાય કે જો વેગ વધારવામાં આવે તો કોણીય આવૃત્તિ બદલાય નહીં ત્રિજ્યા વધારવામાં આવે તો કોણીય આવૃત્તિ બદલાય નહીં કોણીય આવૃત્તિ જેટલી હોય એટલી જ હોય છે આ જ વસ્તુ આપણે સાયક્લોટ્રોનમાં એપ્લાય કરવાના એ વખતે સાયક્લોટ્રોનની આવૃત્તિ હશે જે અચળ રાખવાની જે અચળ આપણે રચના જોઈશું એ વખતે હું તમને કહે પણ આ એનો સિદ્ધાંત થયો આ જે સમીકરણ આવ્યું એ આપણો સિદ્ધાંત થયો આ સિદ્ધાંતનો ઉપયોગ કરીને સાયક્લોટ્રોનમાં વેગ વધારવામાં આવે ચલો ખબર પડી ગઈ આ વાત
આ વસ્તુ તમને ખબર પડી ગઈ હશે. ચલો એક બીજી વાત હું તમને કહી દઉં. આ સૂત્ર જો QB = P upon R આપણે લાયા. QB = P upon R. અને હું આ રીતે લખી શકું R = P upon QB લખાય ના લખાય. R નું આપા દે QB ના આપી લાય. બરોબર? ચલો ખબર પડી. આ સૂત્રની આપણે વાત કરી રહી. એક વાક્ય સમજવાનું. બરોબર? R = P upon QB. બરોબર? આ સૂત્ર આપણે લાવી મળે છે. હવે આનાથી જોઈએ કે R એના પર આધારિત છે. એક તો વિદ્યુત ભાર. એ કેટલો વિદ્યુત ભાર? ચલો વિદ્યુત ભાર અચળ હોય તો B પર. પણ B અચળ હોય તો હના પર આધારિત? વેગમાન પર આધારિત. ત્રિજ્યાના પર આધારિત વેગમાન પર. જો વેગમાન વધે તો ત્રિજ્યા વધે, વેગમાન ઘટે તો ત્રિજ્યા ઘટે. ખબર પડી ગઈ? આ સૂત્ર પરથી એક વસ્તુ ખબર પડી કે ત્રિજ્યા એ વેગમાન પર આધારિત. જો આપણા પ્રક્રિયા દરમિયાન આપણે વિદ્યુત ભાર અચળ રાખવામાં આવે, B અચળ રાખવામાં આવે તો ત્રિજ્યા વેગમાન પર આધારિત છે. વેગમાન એટલે mv. વેગમાન એટલે mv. મતલબ જો આખા ધારો કે એક કણ દાખલ થયો હોય એનું વિદ્યુત ભાર તો અચળ રહેવાનું છે, ચુંબકીય ક્ષેત્ર પણ અચળ રહેવાનું, એનું દળ પણ અચળ રહેવાનું. શું બદલાય? તો વેગ બદલાઈ જાય. વેગ બદલાઈ જાય તો ત્રિજ્યા વેગમાન પર આધારિત. બરોબર? તો આનો અર્થ એવો થયો કે ત્રિજ્યા વેગ પર આધારિત. કારણ P બરાબર mv. P બરાબર શું? mv. તો વેગ વધે તો ત્રિજ્યા વધે, વેગ વધે તો ત્રિજ્યા વધે. આ વસ્તુ યાદ રાખો. વેગ વધે તો ત્રિજ્યા વધે. બરોબર? તો વાક્ય ખાલી નામ લખી કાઢજો સાઈડમાં. આયા સાઈડમાં એક વાક્ય લખી કાઢજો કે વેગ વધે તો ત્રિજ્યા વધે. વેગ વધે તો ત્રિજ્યા વધે. બસ આ સિદ્ધાંતનો ઉપયોગ કરવાનો, આ બે વસ્તુનો ઉપયોગ કરવાનો. આ બે વસ્તુ ખાલી યાદ રાખો. એક તો આ સિદ્ધાંત કે જે કોણીય આવૃત્તિ હ એ વેગ અને ત્રિજ્યા પર આધારિત નથી. વેગ અને ત્રિજ્યા વધે ને તો આનો કોઈ ફરક પડવાનો નથી, એટલી એટલી રહેવાની. બરોબર? અને બીજું વેગ વધે તો ત્રિજ્યા વધે, ત્રિજ્યા વધે તો વેગ વધે. એટલું યાદ રાખો. બરોબર? તો આપણે જો વેગ વધારવો હોય તો મારે કંઈક કરીને ત્રિજ્યા વધારવી પડે. બરોબર? જો મારે વેગ આપણું કરવાનું વેગ જ વધારવાનો તો કોઈ કઈ મારે ત્રિજ્યા વધારવી પડે. હું ત્રિજ્યા વધારતો જાઉં તો વેગ વધતો જાય, વેગ વધતો જાય તો પછી આપણે જે કરવાનું હોય, જે આપણો મકસદ એ આપણે મેળવી શકીએ. ચલો ખબર પડી. તો આ કઈનો સિદ્ધાંત ઉપયોગ થયો. બસ આ સિદ્ધાંત કે તમને સિદ્ધાંત ખબર પડી ગઈ હશે. અને આ સિદ્ધાંતનું જે સૂત્ર હતું આ અને આ બે વાક્ય, આ અને આ બે એક સૂત્ર સ્વરૂપે એક વાક્ય છે. આ કઈ ના તો આના પરથી તમે કીધું. ચલો ખબર પડી ગયા વાત. તો સિદ્ધાંતની વાત. બરોબર? તો આ લેક્ચર આપણે આટલા સુધી રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે હવા સાયક્લોટ્રોનની રચના વિશે જોવાના છે. રચના સિદ્ધાંત પરથી કે હવા રચના આવશે. કેવું સાધન, કઈ રીતના કામ થાય, કાર્યપદ્ધતિ જોઈશું, રચના જોઈશું અને પછી તેના મર્યાદાઓ અને ફાયદાઓ જોઈશું.